સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. ત્રૈલોક્ય પ્રકાશ. પ્રશ્ન એ છે કે ક્ષમાપનામાં એમ આવે છે ને, તમે નિરાગી, નિર્વિકારી અને છેલ્લે આવે તમે ત્રૈલોક્ય પ્રકાશક છો. ત્રૈલોક્ય પ્રકાશનો અર્થ શું? એમ આ ક્ષમાપનાના પાઠમાં કુપોદેવને આપણે જો ક્ષમાપના કુપોદેવને ઉદ્દેશીને બોલતા હોય, 12 વાર એમ લખ્યું છે કે તમે ભગવાન છો. હજી પાછું ગૃહસ્થને ગુરુ ગુરુ કરે છે. ક્ષમાપનાનો પાઠ બોલે ને શરૂ જ થાય છે હે ભગવાન. એટલે ગણીએ ને તો 12 વાર જો કુપોદેવને ઉદ્દેશીને ક્ષમાપના કરતો હોય તો આપણે સામાન્ય રીતે શ્રીમદ રાજચંદ્ર મંદિર આશ્રમમાં આવ્યો હોય એટલે કુપોદેવને જ કરતો હશે ને પ્રાર્થના, એમ માનીએ આપણે. એ ભગવાન બહુ ભૂલી ગયો એમ કુપોદેવની સામે 12 વાર સંબોધનમાં જે ભગવાને બોલે જ છે ને, ખાલી ભગવાન માનતો નથી. સંબોધન 12 વાર આવે છે, હે ભગવાન, હે પરમાત્મા, હે નિરાગી. પછી એમાં પ્રશ્ન એ છે કે નિરાગી નિર્વિકારી, રાગ નથી, દ્વેષે નથી, એટલે વિતરાગ થઈ ગયા. નિર્વિકાર, કોઈ વિકાર જ નથી, નિરંજન થઈ ગયા. એમ છેલ્લે તમારો પ્રશ્ન એ છે ત્રૈલોક્ય પ્રકાશક છો. ત્રૈલોક્ય પ્રકાશક કેમ? જ્ઞાન પ્રકાશની વાત છે. બે રીતે, વેદાંતની રીતે ત્રૈલોક્ય પ્રકાશક અને જૈનની રીતે. જૈનમાં અને વેદાંતમાં એટલો ફરક છે, ત્યાં એમ કહે છે કે આખું બ્રહ્માંડ આ શરૂઆતમાં હરિનું સ્વરૂપ છે, જળ અને ચેતન. કુપોદેવ વચનામૃત 158, 159, 160 ને 164 અંગે ખુલાસો કર્યો છે. વેદાંતની રીતે કે શરૂઆતમાં હરિને એમ થયું કે હું એકલો છું, બહુ શામ, એટલે જળ અને ચેતન રચ્યા. પછી આવિર્ભાવ અને તિરોભાવ નામની શક્તિ પ્રસરાવી. પછી આવિર્ભાવ એટલે પ્રગટ થવું, તિરોભાવ એટલે ઢંકાયેલું રહેવું. બધી વસ્તુ સત છે વિશ્વમાં. જળ સત એટલે હોવું કાયમી ધોરણે, ચેતન જીવે બધા સત જ છે. એક બાજુ મૂકી દઈએ. ચિત્ત એટલે ચૈતન્ય, ચૈતન્યની શક્તિ જીવમાં આવિર્ભાવ રૂપે મૂકી. કૂતરો, બિલાડો, માણસ હાલતા ચાલતા દેખાય જ ને, તો પથરામાં ચૈતન્યની શક્તિ ધરબાઈ ગયેલી છે, તિરોભાવે છે. કૂતરા, બિલાડા, ગાય, ભેંસ તમારા મારામાં આવિર્ભાવ રૂપે છે ચૈતન્ય, એટલે ચિત્ત અને આનંદ. ઉપયોગ લક્ષણ નથી, ચૈતન્ય જ નથી, એટલે આનંદ કેવી રીતે અનુભવે? એટલે જળમાં આનંદ નથી, તિરોભાવે છે, ધરબાઈ બેલું છે. જીવ તત્વમાં આનંદનો અંશ મૂક્યો આવિર્ભાવે, અને ખબર નથી ક્યાં છે, એટલે જળમાં ગોતે છે આનંદ. સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. જ્ઞાની કહે છે કે સુખ આત્મામાં છે, માનતો નથી. શોધે સુખ હીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. તિરોભાવ અને આવિર્ભાવ વેદાંતની રીતે. કુપાદેવ જગત કરતા માનતા નથી, પણ તોય સમજાયું છે કે અમે એ જાણીએ છીએ, તમારે જાણવું હોય તો કે અમને વેદાંતની રીતે અમે કેવળ જ્ઞાની છીએ. એક પત્રમાં લખ્યું છે અત્યારે જ કે જૈનની રીતે છીએ, પણ જૈન રીતે દીક્ષા લેવી પડે ને પછી કેવળ જ્ઞાન થાય. ભરત ચક્રવર્તીની બાજુ મૂકી દીધા. ત્યારે શું કરે કે ગમે એમ કરીને જીવને પાટે ચડાવત ને. એટલે એ ભગવાન સર્વવ્યાપી છે, સર્વ ત્રિલોક્ય પ્રકાશક છે, બધી એ જ છે વેદાંતની રીતે. અને સિદ્ધાર્થમાં જૈન દર્શન પ્રમાણે અનંત જ્ઞાન છે. જ્ઞાનાવણીને દર્શનાવણી કર્મ વયા ગયા છે શુદ્ધાત્માના, સિદ્ધ ભગવાનના, મુક્તાત્માના, અનંત 24. એટલે બધું જાણે દેખે છે. પ્રતિક્રમણમાં આવે ને, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છીએ. આરસીની જેમ આખું લોક દેખાય છે. ત્રિલોક્ય પ્રકાશક છે અને બધું ખબર પડે કે આ ધરતીકંપ થવાનો, ક્યાં બોમ્બ ફૂટવાનો છે. પણ એ રાગદ્વેષ નથી, એટલે એને ખબર હોય કે હમણાં ઓલી સ્ટીમર ઊંધી વળી જશે ઈરાનમાં. એ બોલે જ નહીં કંઈ. એમાં ન ફસવું હોય એ બોધ આપેલો અહીંયા હતા ત્યારે. શું બોધ આપેલો? કે આજીવિકા ચાલતી હોય તો પરદેશ નહીં જવાનું. પછી ઈરાન કેમ વચમાં આવે? આ તો એમ જ કહું છું. એટલે આરસીમાં પ્રતિબિંબ પડે છે, આખો લોક જાણે છે. ત્રિલોક્ય પ્રકાશક છે, જ્ઞાનરૂપી પ્રકાશથી. પ્રકાશ એટલે જ્ઞાન થાય એટલે જપ કરો ને. એ જ્ઞાન જે આપણે પ્રકાશ કહીએ છીએ એ જળનો ગુણ છે.
પૂતગલનો ગુણ છે એ પ્રકાશ. આ જ્ઞાન જ્યોતિ, આ ચૈતન્ય જ્યોતિની વાત છે. ગોપાલદેવે સમજાવ્યું છે, સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુભાષ વેદિકતા ચૈતન્યતા. એ ચૈતન્યનો અર્થ કર્યો છે ગોપાલદેવે, ચૈતન્યતાનો. એમાં લખ્યું છે કે સૂર્ય ચંદ્ર જગતને પ્રકાશે પણ પોતે પોતાને નથી જાણતા. આત્મપ્રકાશ ચૈતન્ય શક્તિ એવી છે આખી દુનિયાને પ્રકાશે જ્ઞાનથી, પોતે પોતાને જાણે છે. એટલે સ્વપ્રકાશક અને પરપ્રકાશક હોય આ ચૈતન્ય શક્તિ શુદ્ધાત્માની. સૂર્ય ચંદ્ર તારા પરપ્રકાશક છે પણ પોતે પોતાને નથી જાણતા. આ એવી જ્ઞાન જ્યોતિ છે, એવો પ્રકાશ છે, પોતાને જાણે અને પરને જાણે આત્મા. એટલે ત્રૈલોક્ય પ્રકાશક. વ્યવહારિક દાખલો, આ પ્રકાશ કેમ નામ આપ્યું છે જ્ઞાન જ્યોતિને? આપણે સિક્કો ખોવાઈ જાય અંધારામાં, એટલે આપણે કહીએ ને થોડો પ્રકાશ કરો તો એટલે ટોર્ચ કરે, આપણે મોબાઈલમાંથી પ્રકાશ ફેંકે, એમ કહે ને ઇંગ્લિશમાં થોડો સમ લાઇટ. એમ આ દેખાતું નથી, આ સમજાતું નથી, થોડો સમ લાઇટ જ્ઞાન પ્રકાશ ફેંકો. એટલે સૂર્ય જાણવા માટે, ચંદ્ર જાણવા માટે પોતે પોતાને જ જાણતા, તો કેવી રીતે જણાય? જ્ઞાન પ્રકાશથી, જ્ઞાન જ્યોતિથી જણાય. એટલે એને જ્ઞાન પ્રકાશ ચૈતન્ય જ્યોતિ નામ આપ્યું. આ જ્ઞાન થાય ત્યારની ચૈતન્ય જ્યોતિ તે સમયે ભાસે અનુપમ ત્યાં હો. તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંતો. આ સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે ત ધ્યાનમય. આ ચૈતન્ય જ્યોતિ પ્રકાશની વાત છે. એ ત્રૈલોક બધું જાણે એમ. એટલે જ્ઞાન અપેક્ષા એ વિશ્વવ્યાપી છે. પણ વેદાંતમાં કેમ કે છે ચર અચર બધે હું, પોતે નથી ત્યાં. જ્ઞાન અપેક્ષા એ જાણે છે, આટલો ફરક. પણ સર્વવ્યાપી જ્ઞાનથી છે, ત્યાં સર્વવ્યાપી બધે છે જ. થળમાં, જળમાં, ડુંગરમાં, નદી નાળામાં સર્વાત્મા હરિ છે, ભગવાન છે, હું બધે છું એમ. જૈન દર્શન એમ નથી માનતું. એ શા માટે જાય? એને કંઈ કરવું જ નથી તો. એટલે આટલો ફરક છે વેદાંત ને જૈનમાં. ત્યાં જગત કર્તાને માને છે અને ઈશ્વર સર્વવ્યાપી માને છે. અહીંયા જ્ઞાન અપેક્ષા સર્વવ્યાપી માને છે પણ જગત કરતા નથી. સ્વતઃ ચાલી રહ્યું છે. ઈશ્વર કરતા કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ ના, પણ ભલન કરે અથવા પ્રેરક તે ગણે. ઈશ્વર દોષ પ્રભાવ તો ગુનામાં આવશે. એકને જન્મથી જ ખાવાનું ન મળે અને એક આપણે કહીએ ને બોર્ન વિથ સિલ્વર સ્પૂન, એટલો સુખી હોય. આવું એણે કર્યું ને તો ગુનામ નહીં આવે. હાય નહીં લાગે એને, ઓલા કુટુંબની જેને ખાવાનું નથી, એની દવાના પૈસા નથી એની. એટલે કરતા થવું બહુ ખતરનાક છે. એટલે કરતા પણ મટે ને પછી જ જીવનો શિવ થાય. આખાજી કહે છે કરતા મટે તો છૂટે કર્મ, એ છે મા ભજનનો મર્મ. કરતા માટે તો શું છે? એટલે આખાજીએ કહ્યું છે કરતા મટી જાય, કરે ખરો પણ કરતા ભાવ વયો જાય. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મા ભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કહી આખા ઝાટકે હાથ. કુપાલીએ લખ્યું છે સૌભાગભાઈ ઉપર કે કરતા મટી જવાનું. એટલે કુપાલીએ કહ્યું ને અમારે તીર્થંકર થવું નથી. તીર્થંકરે કર્યું એ બધું કરવું છે, તીર્થંકર થવું નથી. કરતા થાય તો ભોગવવું પડે. તીર્થંકર નામકરણ બંધાઈ જાય, પાછું આવવું પડે ને. આ 24 તો ગઈ, આવતી 24 ફિક્સ થઈ ગઈ છે. ક્યારે આવે વારો? મારે ઉતાવળે પ્રવાસ પૂરો કરવો છે. ઘણી ત્વરાથી સહરાનું રણ પસાર કરવું છે. વ્યવસ્થિત છે બધું. અભિમાન નથી કર્યું કંઈ કે તીર્થંકર સ્વ પર કલ્યાણ કરે. મેં મારું તો કરેલું, લોકોને થાય આ કાળમાં જેટલું કાળને ઘટિત પ્રમાણે એટલું કરી લીધું છે. એ જે કોઈ જોઈનું કલ્યાણ થવાનું હશે 5 વાર અને છેવાડા સુધી એ થશે આ વચનથી. અમારે તીર્થંકર થવું નથી. શાસ્ત્રમાં એમ છે એક જ જીવને ખાલી તમે વિતરાગના માર્ગે ચડાવો તો તમે તીર્થંકર નામ કરવા બાંધો, એમ કે છે. વ્યાખ્યાન સર 2માં 10મી નોંધનો 16મો બોલ છે કે આપણા થકી એક પણ જીવ સાચે રસ્તે આવી જાય વિતરાગને તો એને તીર્થંકર નામ કરવા બંધાય. અને એનાથી ઉલટું કરે, આપણે લીધે એક પણ જીવ ઉપદેશક થઈને, વક્તા થઈને ઊંધે રસ્તે ચડાવે, મહમોહનીય કર્મબંધ બાંધે. વ્યાખ્યાન સર 2 10મી નોંધ 16મો બોલ. મૂળ આગમની વાત છે. 20 વિશુદ્ધિ સ્થાનકો
એક આમનાય પ્રમાણે, 16 કારણ ભાવના બીજા આમનાય પ્રમાણે. એમાં એક આ છે કે આપણે લીધે કોઈ સાચે વિતરાગને રસ્તે ચડે તો ચડાવવાળો નિમિત્ત બનાવવાળો તીર્થંકર નામકર્મ બાંધે. તો અંબલભાઈ માર્ગ આપ્યો, અંબલભાઈ કેટલી વાર બાંધ્યું છે તીર્થંકર નામકર્મ પ્રભુશ્રીજીએ, સૌભાગભાઈએ. તો કુપોલદેવ તો મૂળ છે એટલે કુપોલદેવ કહ્યું તીર્થંકર થવું નથી અમારે. પાપ ભોગવવું જ પડે આપણે ગુનો કર્યો હોય તો. પૂર્ણ ભોગવવું કે નહીં મારા હાથમાં છે. વ્યવહારિક દાખલો, મેં તમારી આગળથી 1 લાખ રૂપિયા લીધા, તમે કહો પાછા આપો, ત્યાં કીધું તું 1 મહિનામાં આપીશ, 1 વર્ષ થઈ ગયું છે, હું ન આપું તો હું જોઈશ છે, કેસ કરીશ, હું મારીશ. મેં તમને 1 લાખ આપ્યા છે, તમે મને પાછા મને નથી જોતા, એમ કહો લઈ લો, હવે મારી આગળ સગવડ થઈ ગઈ છે. હું કહું મારી આગળ અબજ રૂપિયા છે, મારે નથી જોતા, મારે લેવાય જ લો, ન પણ લો. હું કહું તમારે જ્યાં વાપરો તો વાપરજો સારા કામે, પૂર્ણ વાપરવું હોય તો વાપરવું. બોલે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, મારે નથી વાપરવું. એટલે તીર્થંકર થવા ઈચ્છા નથી કે પાપ તો ભોગવવું જ પડે, કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધે અમારો દોષ છે એટલે ધંધો કરવો પડ્યો ઝવેરી બજાર, કુટુંબ માંડવું પડ્યું. ઝબકબાને મળવાનું જ હતું, રેવાશંકરને પૂર્વનું ઋણ પતાવવાનું જ હતું. 415માં કુપોલદેવ કહ્યું છે કે એનું કોઈ પણ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. રેવાશંકરનું પૂર્વનું ઋણ ચૂકવીએ છીએ, સ્ત્રી સાથેનું ભૌગોલિક કર્મ ચૂકવીએ છીએ, કુટુંબનું ઋણ ચૂકવીએ છીએ. બાકીના જે પ્રસંગો છે આ 3માં આવી જાય છે. આવો જે અમારો અંતરંગનો ભેદ એમાં લખે જ કુપોલદેવ. જે જીવ નિકટભવી ન હોય એને ક્યાંથી ખબર પડે? એટલે કુપોલદેવને ઓળખોવાળા પ્રભુશ્રીજી સ્વભાવમાં એ બધા નિકટભવી છે. કુપોલદેવની તો વાત જ નહીં. કુપોલદેવને ઓળખી ગયા અર્થાત એ બધા મોક્ષે વયા ગયા હશે કે જાતા હશે કે જાશે, કદાચ ભલું કરવા આવશે, એકાદ બહુ બાકી છે તો. આવો જે અમારો અંતરંગનો ભેદ જે જીવને મોક્ષ નિકટપણે ન વર્તો એ ક્યાંથી જાણે? એટલે પોતાની વાત જ નહીં, એને ઓળખવાળા એ બધા મોક્ષગામી. 415માં લખ્યું છે. એટલે કે કરતા પણ નહીં, એટલે તીર્થંકર થવું નથી, એટલે અકર્તા. એટલે કરતા મટી ગયા ને, કરતા મટે તો છૂટે કર્મ. ધંધો કરી લીધો ઝવેરી બજારનો, સંસાર માંડી લીધો, થાય ભોગથી દૂર. ઈચ્છા નથી, પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી કર્યું એણે. સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિતરે પૂર્વ પ્રયોગ. ઈચ્છા નથી પણ કરે તો પહેલાંનું કર્મ વહી ગયું, નવું બાંધ્યું નથી, છૂટી ગયા. એક એક કર્મ નીકળતું જાય. મોહની કર્મ તો નીકળી ગયા. અમુક વેદની હોય, નિકાચી તો એને ભોગવલી હોય, એ કરે જ છૂટકો, એટલે પરણવું જ પડે જ્ઞાનીને. આપણી વાત નહીં, હા, જ્ઞાનીની. આપણે એમ કે મારે ઉદયપ્રયોગ છે, ખબર પડી જાય. આપણો ઉદયપ્રયોગ તો બધાનો છે, ઘોડાનો, હાથીનો, કૂતરાનો, બિલાડાનો, તમારો મારો. એ ઉદયપ્રયોગમાં આપણને આનંદ આવે છે કે દુઃખ થાય છે? આપણે કમાણા દુઃખ થાય છે કે આનંદ આવે છે? આપણે પરણ્યા આનંદથી પરણ્યા હતા કે કોકે સમ દીધા કે નહીં પણ તો મારી નાખવામાં આવશે તને? સંતાન પેદા કર્યા, આનંદ આવે છે? કુપોલદેવ કહે છે આ ક્યાં લમણાજીક, ત્યાં આવ્યો રે ઉદય કારમો. આપણને કોઈ પણ વ્યવહારિક ક્રિયામાં આવું લાગે છે તો આપણો ઉદયપ્રયોગ તો છે, એમાં આપણો મોહ છે, એટલે સંસાર ચાલુ રહેશે. કુપોલદેવનો ઉદયપ્રયોગ જ છે, ઘર માંડવે, કમાણાએ, એને ઈચ્છા નથી કાંઈ, એ કરીને છૂટી ગયા. બેયનો ઉદયપ્રયોગ છે. એકને ઉદયપ્રયોગ સમ્યક દર્શન સાથે છે, બીજાને મોહથી તરબોળ છે, એટલે પરંપરાએ વધ્યા કરશે, રખડ્યા કરશે, છૂટી જાય. અત્યારે આપણને લાગે એમ કે સંસાર માંડ્યો ભૂલ થઈ ગઈ, અત્યારે આટલો માર ખાધો છે, ટાલ પડી ગઈ તોય કે મેં ભૂલ કરેલી. જન્મથી આજ સુધીમાં આપણે વ્યવહારમાં જે કર્યું છે એમાં એક ભૂલ દેખાય છે આપણને હજી કે આ મારે નહોતું કરવું? આ સગળા સંસારની રમણી આપણે કોઈ આપણા આટલામાં તો કોઈને એવું લાગતું હોય કે મારે પરણવું નહોતું જોતું, મારે સંતાન પેદા નહોતા કરવા, મારે ભણવું નહોતું જોતું, મારે કમાવું નહોતું જોતું. એટલું બધું કોઈને એવો વિચાર આવે? ફરી વાર એક ને એક વાત આવી જાય. એ વિચાર આવતો તો આલ્બમ ફેંકી દે ને રદ્દીમાં, 13 રૂપિયા કિલો સાચવીને રાખી મૂક્યો છે સંઘરીને.
સીડી ડીવીડી પેન ડ્રાઈવ અને ક્લાઉડમાં. એટલે નક્કી હજી એને સંસાર લીલો રાખવો છે. વચનામું 454 અને પારા નંબર 691 કોઈ બોલતો 2 જગ્યાએ સરખું જ લખ્યું છે. જ્ઞાની પુરુષને મળ્યા પછી, જ્ઞાની પુરુષના દર્શન કર્યા પછી, જ્ઞાની પુરુષના વચન મળ્યા પછી એ જીવને સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસે, ધન આદિ સંપત્તિ એ પૃથ્વીનો વિકાર ભાસે. જે 5 ઇન્દ્રિયોમાં એ લટ્ટુ રહેતો હતો, જ્ઞાનીના વચન મળ્યા પછી એની ઇન્દ્રિયો બધી બુઠી થઈ જાય. આપણે 3માંથી એક કોઈ છે આપણે? નરસિંહ મહેતાએ આ જ કહ્યું છે. કરતા ભાવનું તમે પૂછ્યું એ હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. શકટ એટલે ગાડું. પહેલાંના જમાનામાં ગાડું જાય ને 2 બળદને લઈને, અરે કૂતરો જાય એનો. કૂતરો પછી ગલીના કૂતરા આવે ને બીજા, એટલે ગાડું ચાલતું હોય ને 2 બળદ, એ ગાડા નીચે ચાલે. મનમાં શું વિચારે કે હું ખેંચું છું ગાડું? ગાડું તો બળદ ખેંચે છે. ફસાઈ ગયો છે ત્યાં, બીજા કૂતરા ભૂકે ને કરડે નહીં એટલે 2 બળદની વચ્ચે ગાડા નીચે ચાલે છે, આગળ જાય છે. પણ એને હું ગાડું ઉપાડું છું. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા. માનવી મૂર્ખ મન વ્યર્થ શું છે કે મેં કર્યું. ઉનાળો આવે એટલે કેરી પાકે જ. 10મી જૂને મુંબઈમાં અને 15-20મી જૂને ગુજરાતમાં છાંટા પડે જ વરસાદમાં. ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા. માનવી મૂર્ખ મન વ્યર્થ શું છે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. વ્યવહારમાં પરમાર્થ કરશે તો જ થશે, નહીં તો નહીં થાય. એટલે કરતા વ્યવહારમાં કરતા થવાનું નથી. પરમ કૃપાળુ દેવ કી જય.